વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા રથનું આગમન થતાં વગદા ગામે આવી પહોંચતા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા કુમકુમનો તિલક અક્ષત ફૂલહારથી સ્વાગત દર્શન વંદન કરી આ સાથે આપવામાં આવેલ 24 ગાયત્રી મંત્ર લેખનની તપ સાધના આ દિવ્ય જ્યોતિષ કળશ આગળ મૂકી સાધનાત્મક રીતે પ્રાર્થના કરી પ્રસાદ વહેંચી વેદ માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા 100 વર્ષથી પ્રાગટ્ય અખંડ જ્યોતિ જેના સામે કરોડો ગાયત્રી મંત્ર જાપ ઉપાસકોએ જપ્યા છે, જેની પ્રચંડ ઉર્જા સાથે આવેલ જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી મંત્રચાર સાથે પ્રાર્થના કરી વગદા ગામના સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રેમી સૌ ગ્રામજનોએ આરતીમાં લાભ લીધો અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગાયત્રી પરિવારની સ્થાપનાને અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માને શતાબ્દી 1926 થી 2026 થઈ રહી છે, જેની ઉજવણીના ભાગરૂપે ભારતના ગામડે ગામડે ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા ફરી રહી છે, જેમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. આ જ્યોતિ કળશ રથયાત્રા લઈ પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને રતનપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો અને પાલનપુર બનાસ ડેરી જગાણા વગેરે ગામના ગાયત્રી પરિવારના ઉપાસકો આ જ્યોતિ કળશ રથયાત્રા લઈ આવ્યા હતા. ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે આ જ્યોતિ કળશ રથયાત્રા ખાતે વગદા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.